ગુજરાત અને જિલ્લા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરા દ્વારા શહેરના માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે બેટરી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કસોટીમાં અને અંડર 11 વહી જૂથના ટેલેન્ટનું આઈડેન્ટિફિકેશન કરવામાં આવ્યું હતું। માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમતગમતના નવોદિત ખેલાડીઓ માટે બેટરી ટેસ્ટ યોજાયો છે। તારીખ 29, 30 અને 31 આમ 3 દિવસ માટે આ બેટરી ટેસ્ટ યોજાયો છે। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ગુજરાત રાજ્યના બાળકોને રમતગમત ક્ષેત્રે આગળ વધારવા માટે વિભિન્ન યોજનાઓ કાર્યરત કરવામાં આવી છે, જેમાં જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલની યોજના કાર્યરત છે। જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલમાં રાજ્યમાં રમતગમત ક્ષેત્રે આગળ વધવા માંગતા ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી ઉચ્ચ કક્ષાનું શિક્ષણ, નિવાસ, ભોજન તેમજ રમતગમતની તાલીમ તથા જે તે રમતના સાધનો જેવી જરૂરી સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે। પસંદગી પામેલ બાળકો રાજ્ય કક્ષાએ ભાગ લેશે ને ત્યાંથી પસંદગી થતા જિલ્લા સ્પોર્ટ્સ સ્કૂલમાં આવશે। રમતગમતમાં સંભવિત આગળ વધનારા બાળકોના બેટરી ટેસ્ટનું આયોજન વડોદરા જિલ્લાના રમતગમત વિકાસ અધિકારી વિસ્મય વ્યાસની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું। તેઓ દ્વારા આ સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત હસ્તકની કચેરી જિલ્લા રમત વિકાસ અધિકારી ની કચેરી દ્વારા 29, 30 અને 31ના રોજ અંડર 9 અને અંડર 11ના બાળકો માટે ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન માટે બેટરી ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં આશરે ગઈકાલે અને આજે મળીને કુલ આશરે 650 ખેલાડીઓએ ભાગ લીધેલા અને જિલ્લા કક્ષાએ જે પસંદગી પામશે એ લોકોએ રાજ્ય કક્ષામાં ભાગ લેવાનો રહેશે અને રાજ્ય કક્ષામાં જે ખેલાડીઓ ઉત્તીર્ણ થશે એ લોકોને જિલ્લા કક્ષા સ્પોર્ટ્સની અંદર પ્રવેશ મળશે એની દ્વારા કેટલા વિદ્યાર્થીઓ ભાગ કેટલા વિદ્યાર્થીઓ આપણે ગઈકાલે જે આયોજન કરેલું હતું મહાનગરપાલિકાના ખેલાડીઓ માટે કરેલું હતું। આજે જે છે ભાઈઓ વડોદરા રૂરલ છે અને કાલે વડોદરા રૂરલની બહેનો માટે આપણે આયોજન કર્યું। ટોટલ કેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો? 650 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે। શુભ નામ? વિસ્મય વ્યાસ, જિલ્લા રમત વિકાસ અધિકારી વડોદરા।